જેટલા મથે ચાવાળ જ રે એટલા કુકર્મ તો મેં કર્યા. આમ જો આપણે કરેલ રમતો મેં કર્યા. આમ જો આપણે કરેલું કુકર્મ સ્વીકારી લેવામાં આવે અને એના શરણે ક્ષમાની પ્રાર્થના કરવામાં આવે તો એ ક્ષમા કરવા, માફ કરવા પણ તૈયાર છે. અને તેથી જ એની નાવ ડૂબવા ન દીધી અને એને પીર તરીકે આપણે સૌ આજે પૂજીએ છીએ. એવા માનવ જીવનના 16 સંસ્કારો પૈકીનો એક મહત્વનો સંસ્કાર એટલે વિવાહ. અને એવા 6મ દિવસના આજના આ દિવ્ય પ્રસંગના આપણે સાક્ષી બનીએ પૂર્વે ભાગવત ભગવાનનું પૂજન ઉષામાં, ચેતનાબેન અને પૂજાબેન અને અન્ય બહેનોને સંપન્ન કરવા વિનંતી કરીશ. વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન દીપકભાઈ આડ ઠક્કર, હિરેનભાઈ આડ ઠક્કર અને અન્ય પરિવારના પરિવારજનોને સંપન્ન કરવા વિનંતી કરીશ. આપણી સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ, લોકવાયકા, લોકવાર્તા, લોકકથા કચ્છમાં દાદા મેકરણને યાદ કરીએ, માતાના મઢની માને યાદ કરીએ, કોટેશ્વરને યાદ કરીએ, નારાયણ સરોવરને યાદ કરીએ, જેસલ તોરલને યાદ કરીએ. કહેવાનો ભાવાર્થ આપણી પાસે એક એવો અલભ્ય વારસો છે કે આપણે એનું ગૌરવ લઈ શકીએ ને એમાંથી આપણે આપણી જીવન નૈયામાંથી પાર ઉતરી શકીએ. આપણે સૌની એવી અપેક્ષા અને આશા છે કે આપણે 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પ્રાપ્ત કરીએ. પણ એ ક્યારે બને કે જ્યારે ગાઈ દઈએ, શરણાગતિ સ્વીકારી લઈએ અને એને પામવાનો, ભજવાનો અને સત્સંગ કરવાનો જ્યારે પ્રયત્ન કરીએ. એવો આજે કંઈક રસીકરણનો દિવસ છે. એટલે મને એમ લાગે છે કે આપણે કંઈ માર્ગ ચૂકા હોઈએ, આપણે કોઈ અન્ય રસ્તે ગયા હોઈએ, આપણી ધાર્મિકતા, ભાવના, ભક્તિમાં કંઈ ઓટ આવી હોય તો શું કરવું? તો શ્રીમદ દેવી ભાગવત, રામાયણ, શિવ મહાપુરાણ અને મહાપુરાણ ભાગવત ગ્રંથ જેવા ગ્રંથોના સત્સંગના સહયોગથી, સત્સંગની સહભાગિતાથી, એ રસીકરણથી આપણે ફરી આપણે જ્યાંથી ભૂલ્યા છીએ ત્યાંથી પાછા વળી અને આપણી જીવનની સાર્થકતા અને ધન્યતા પ્રાપ્ત કરીએ. એવું રસીકરણનું કામ આવા ગ્રંથો કરી રહ્યા છે. ત્યારે આજના 6મ દિવસે પધારેલા સૌનું શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે આપ સૌનું પૂજ્ય ચંદુમા સેવકગણ, આયોજક સમિતિ અને ઉષાબેન ઠક્કર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો, દોડ, કીર્તન, આરતી વગેરે આપણને ખૂબ ગાવા, ગણગણવા અને સાંભળવા ગમતા હોય છે અને ગમે છે. તેથી પૂજ્ય દાદાને મુખ્યથી ગવાતી આવી બધી જ રચનાઓનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન મુખ્ય પ્રવેશ દ્વારના જમણા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પ્રાપ્ત છે. મેં અગાઉ આગામી આયોજનો એટલે 27-3 થી 2-4 સર્વ પિતૃમોક્ષાર્થે રાજકોટની કથા, શિવ શ્યામ મિલન 27-5 થી 10-6 કૈલાસ માન સરોવરની સત્સંગ સાથેની યાત્રા, આવતી શારદીય નવરાત્રિમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું પાવાગઢ ખાતે થનારું આયોજન અને આવતા શ્રાવણ માસ દરમિયાન રાધે રાધે પરિવાર અમદાવાદ દ્વારા કર્ણાવતી નગર અમદાવાદ ખાતે 30 દિવસ સુધી ભાગવત કથાનું, રાત્રિ કથાનું થનારું આયોજન અને 2027ના રંગોત્સવનું આયોજન પણ આપણે અત્યારથી નિશ્ચિત કરી ચૂક્યા છીએ, જે દેવભૂમિ દ્વારકામાં આપણે સૌ એ દ્વારકાધીશના સાનિધ્ય અને એવી દિવ્ય ધરામાં ઉજવવાના છીએ.
આ બધા જ આપણા ભાવિ આયોજનોમાં આપની યોગ્ય સહભાગિતા જોડવા માટે મુખ્ય મનોરથી, દૈનિક મનોરથી, સહ મનોરથી, પ્રસંગ મનોરથી, અન્યથા સહયાત્રી તરીકે જોડાવા માટે પણ રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો. અન્યથા અમારા મોબાઈલ નંબર 999 888 2612, 94084 82 860, 98790 51 આ કોઈ પણ નંબર પર સંપર્ક કરી વિશેષ વિગતો અને માહિતી મેળવી આ રસીકરણનું કામ કરતા આવા ગ્રંથોના ગાનના રસીકરણ માટે આપણે સૌ એવા આયોજનોના સહભાગી બનીએ એવી આપ સૌને યાદી અને અનુરોધ સાથે આવું સષ્ટમ દિવસે તન મન ધનથી સુખી રાખવાવાળી કથા એટલે શ્રીમદ ભાગવત આવા રૂક્ષ્મણી વિવાહના દિવ્ય પ્રસંગના સષ્ટમ દિવસના તન મન ધનના સુખ પ્રાપ્ત થાય એવી પ્રેરણાદાયી પ્રવાહિતાથી આપણને સૌને પ્રેરક કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદાના ચરણોમાં વિનંતી સાથે સૌને મા નર્મદે હર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.